ભગવાન શ્રી કૃષ્ણની હું સેવા પૂજા કરું છું આ મૂર્તિની, તો મને ભગવાન કંઈક ને કંઈક તો આપશે ને. તો ભગવાનની મૂર્તિની સામે બેહીને કે ભગવાન મારે આ જોઈએ છે, મારે આજે આ ભીડ પડી છે, મારે આ જોઈએ છે. તો 2 દિવસ માટે તો એને રાહ જોઈ, કામ થયો ને બીજે દી આવ્યો ઘરે. સવારમાં ભગવાનની મૂર્તિને ત્યાંથી લઈ લીધી મંદિરમાંથી, શ્રી કૃષ્ણની મૂર્તિને લઈને બાજુ ઉપર બેસાડી દીધી કે મારે તારી જરૂર નથી. આવા ભક્તો હોય, આવા અર્થાર્થી ભક્તો હોય ભગવાનનો ઉપયોગ કરવા વાળા. તે ભગવાન ઠાકોરજીને લઈને બાજુ ઉપર બેસાડી દીધા ને ભગવાન શિવને ભજવા માંડ્યું. ભગવાન ઠાકોરજીની મૂર્તિ, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની જગ્યાએ શિવલિંગ રાખી દીધું ને એની પૂજા કરવા લાગ્યો. ભગવાન ઠાકોરજીને કે જાઓ જાઓ, મારે તમારી કાંઈ જરૂર નથી, કે તમે મારું કામ ન કર્યું. તો એક દિવસ એવો થયો કે ભગવાન શિવની પૂજા કરતો હતો, બાજુમાં ભગવાન ઠાકોરજીની મૂર્તિ એણે રાખી હતી ત્યાં પડી. ઠાકોરજી બેઠા હતા બાજુમાં. તો એક દિવસ એવું થયું કે ભગવાન શિવની સ્તુતિ કરતો હતો, કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ કરીને. તો એને વિચાર આવ્યો કે આ ઠાકોરજી, આ કનૈયો મારી વાત સાંભળે છે, હવે મારે એને કંઈ સંભળાવવું જ નથી. તે ઊભો થયો, રૂના 2 પૂમડા લઈને ભગવાન ઠાકોરજીના કાનમાં ભદ્રાવી દીધા. મારે તને કંઈ સંભળાવવું જ નથી, તારે મારે વાત સાંભળવાની જ નહીં, તે મારું કામ નથી કર્યું. રૂના પૂમડા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં ભરાવી દીધા. તને સંભળાવવું નથી મારે કાંઈ. ત્યાં તો મૂર્તિમાંથી અવાજ આવ્યો કે આજે હું તારા ઉપર પ્રસન્ન છું. મૂર્તિમાંથી અવાજ આવ્યો ભગવાન ઠાકોરજીની કે હવે તારે શું જોઈએ છે એ મને તું કે. તો પેલો વિચારમાં પડ્યો કે આ શું થયું? આટલા દી પૂજતો તો, એની સેવા પૂજા કરતો હતો, તો કોઈ દી બોલ્યા નહીં, અટાણે બોલ્યા, હટાવી દીધા. એટલે ત્યારે મૂર્તિમાંથી અવાજ આવ્યો અને કહ્યું કે આજ દિવસ સુધી તું માત્ર મને મૂર્તિ માનતો હતો, પણ આજે તને સાચો ભાવ થયો અને તને એવું થયું કે આજે હું સાંભળું છું, અને એટલા માટે કરીને તે મારા કાનમાં રૂના પૂમડા નાખી દીધા, હું સાંભળી ન શકું એવો તને ભાવ થયો. એટલે આજે તે મને સાચો ભગવાન માન્યો છે, એટલા માટે હું પ્રસન્ન થયો છું તારા ઉપર.